એવું કહેવાય છે કે ભગવાનના 24 અવતાર પૈકી કપિલ મુનિ ભગવાનનો જન્મ સિદ્ધપુરમાં ગુજરાત બિંદુ સરોવર પર થયો. ત્યારબાદ જે હાલ મંદિર જોઈ રહ્યા છે એ જ જગ્યા પર કપિલ મુનિનો આશ્રમ એમણે સ્થાપ્યો અને જે કપિલ આશ્રમ તરીકે સુવિખ્યાત થયો. કપિલ મુનિએ આ સ્થાનમાં હજારો વર્ષ સુધી સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરી. ભાદરવા વદ છઠને દિવસે સૂર્યનારાયણ ભગવાન અહીંયા સાક્ષાત પ્રગટ થયા અને મુનિવરને કહ્યું તમને 3 લોકનું વરદાન છે. ત્યારે કપિલ મુનિએ કહ્યું કે અમે તો સંતો મંતો અમારે વરદાનની કોઈ આવશ્યકતા નથી, પણ તમારે કદાપી આ ક્ષેત્રનો ત્યાગ કરવો નહીં. ત્યારે સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે મારી પ્રકાંડ ઉર્જાની ધરા ફાટી જશે, હું ન રહી શકું, પણ એક જ દેવ એવા છે મહાદેવ કે જે મારી ઉર્જા સહન કરી શકે. મહાદેવજીનું આગમન થયું. સૂર્યએ પોતાની ઉર્જા શિવને અર્પણ કરી એટલે સૂર્ય રૂપમ મહેશમ કહેવાયું. તાપી પુરાણ આધારિત જળ સ્થળનો નિયમ લાગતા તાપી માતા પણ આ સ્થાનમાંથી દૂર થયા. કપિલા આશ્રમ પર નામ શ્રેષ્ઠ થયો. સુરત શહેરનું પણ એમ કે જે અસ્તિત્વ ન હતું, પણ રાંદેર એક બંદર તરીકે ઓળખાતું. તો રાંદેરના ધનંજયની ગાયો આ સ્થાન પર આવતી, ગાયોનું ધણ આવતું અને ચરતું. જ્યાં આ બીના બનેલી એમાંની એક ગાય ત્યાં પોતાની દૂધની ધારા આપમેળે આપી દે છે અને શિવલિંગ પર ગાયના પગ પડવાથી શિવલિંગના ભાગ થયા 4 ભાગમાં વેચાયું છે. વચ્ચે એક શિવલિંગ છે, પૂર્વ દિશામાં એક શિવલિંગ છે અને દક્ષિણ દિશામાં જે શિવલિંગ છે ગાયના પગની ખરી જેવા આકારનું છે. શેઠને સ્વપ્ન દ્વારા જણાવ્યું કે આ રીતે હું આ ઝાડીમાં છું, ઝાડીઓ દૂર કરાવ. કાંતાર એટલે વન, વનની ઝાડીમાંથી ભગવાન પ્રગટ થયા એટલે મહાદેવજીનું નામ કાંતારેશ્વર પડ્યું છે.